બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિવિધ બેનરો સુરતના પોશ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે। ભારતીય ગૌરક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સનાતન ધર્મ ઉપર કટ્ટરવાદીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। મંદિરો તોડવામાં આવી રહ્યા છે અને હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે અત્યંત નિંદનીય છે। ભારતના મુસ્લિમ સમાજના લોકો અને સામાજિક સંગઠનોએ આવા કટ્ટરતાવાદી તત્વોનો વિરોધ કરવો જોઈએ। ગૌરક્ષા મંચના સૂત્રો અનુસાર આવનારા દિવસોમાં સુરતના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે બેનર લગાવી લોકોમાં જાગૃતિ લાવવા માટે આંદોલન ચાલુ રહેશે। આ ઘટનાને પગલે મંચ દ્વારા સામાજિક સંસ્થાઓ અને સમાજના લોકોને સાંપ્રદાયિક શાંતિ જાળવવા અને સર્વધર્મ સંભાવના પ્રચારે જોડાવા અપીલ કરવામાં આવી છે। તો સુરત શહેરમાં આ બેનર લગાવવાની ઘટના સામે લોકોમાં વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે અને આ મુદ્દે ચર્ચા જાગૃત થઈ છે। ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી જે રીતના બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, સનાતન ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે, મંદિરો પર અત્યાચાર થઈ રહ્યા છે, કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોએ જે રીતની બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક લોકો રહે છે એમના પર અત્યાચાર ગુજારી રહ્યા છે, આ ખૂબ ખતરનાક છે। ભારતમાં રહેનાર મુસ્લિમોએ આનો કડક શબ્દોમાં વિરોધ કરવો જોઈએ અને ભારત સરકારને હું કહેવા માંગુ છું, આ જે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલા થઈ રહ્યા છે, સાધુ સંતો પર હુમલા થઈ રહ્યા છે, તરત એક્શન લેવું જોઈએ અને એમના પર થતા અત્યાચાર અટકાવવા માટે ખાસ એક્શન હોવું જોઈએ એવી ચોક્કસ અમારી પુકાર છે।